સમાચાર અંકલેશ્વરની માર્કેટમાં ભીષણ આગ લાગી છે। વિકરાળ આગે બે ગોડાઉનને બાનમાં લીધા છે। અંકલેશ્વરના અંસાર માર્કેટમાં ફરી બન્યો છે આગનો બનાવ। અવારનવાર બને છે અંસાર માર્કેટમાં આગના બનાવ। ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો છે। દ્રશ્યો જોઈ રહ્યા છો, ભયંકર આગની ઘટના છે। વિકરાળ આગે બે ગોડાઉનને બાનમાં લીધા છે। હાલમાં કેટલા લોકો ફસાયા છે, કેટલા લોકો સુરક્ષિત બહાર આવ્યા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવી રહી છે। આ આગ વધુ ન પ્રસરે તે માટે આસપાસમાંથી પણ તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે અને ત્યાં પણ ફાયર બ્રિગેડની ટીમ ઊભી રહી અને પાણીનો મારો ચલાવી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું। ભાવિન, શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર ઘટનામાં આગને લઈને? અંકલેશ્વરના અંસાર માર્કેટની અંદર ફરી આગનો બનાવ બનવા પામ્યો હતો। ભીષણ આગના પગલે જે બે ગોડાઉન હતા આજુબાજુની અંદર તેને ઝપેટે લીધા હતા। અંસાર માર્કેટની અંદર વધુ પડતા પ્લાસ્ટિક વેસ્ટ ગોડાઉન જોવા મળતા હોય છે। એના લીધે જ્યારે પ્લાસ્ટિક સળગે છે ત્યારે આગ વિકરાળ રહે છે। આગળ પર મોટા પ્રમાણની અંદર જે ગોડાઉન હતા એ ગોડાઉનની અંદર 2 દિવસ સુધી આગ પ્રજ્વલી હતી અને તેને રોકી લેવામાં આવી હતી। અવારનવાર અંસાર માર્કેટની અંદર આગ લાગતા હોય છે। ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે અને ફાઇટરો છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે। હાલ અત્યારે આગ કાબૂમાં છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો આગ કાબૂમાં આવી ગઈ હોવાને કારણે રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે।